નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજી સ્ટાર વિથ પર્વતમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું કલસોર ધોરણ 3 ગુજરાતી પ્રથમ ભાષા। તમે જો આપણી ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે રહેલ બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। વિડીયો અંત સુધી જોજો અને છેલ્લે તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો। આજે આપણે ભણીશું પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું। એમાં પેલું સરસ મજાનું ગીત છે જેના કવિ છે પૂંજાલાલ। ચાલો ગાઈએ ગીતડું। તો આપણે તેની અંદર પેલા શરૂઆતમાં ગીત ગાવાનું છે। ચાલો ગાઈએ ગીતડું। તો પતંગિયાને આંગળી 1800 ભાઈ એવું ગીત છે, ખૂબ સરસ ગીત છે। પતંગિયાને આંગળી 1800 ભાઈ, પતંગિયાને આંગળી 1800 ભાઈ। નરિયું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું। નરિયું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું। અડવા જશો ના લલચાય પતંગિયાને આંગળી 1800 ભાઈ। ભલી ભોળી છે સિયાક, રંગ રંગ રૂપાળી પાંખ। ભલી ભોળી છે સિયાક, રંગ રંગ રૂપાળી પાંખ। રૂડા રંગોની છાટ કેવી છવાઈ પતંગિયાને આંગળી 1800 ભાઈ। ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને। ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને। જોયા કરો ધરાય પતંગિયાને આંગળી 1800 ભાઈ। આ ગીતના લેખક છે પૂંજાલાલ। આમાં કવિ આપણે મીઠી ઠપકો સૂચના આપે છે કે પતંગિયાને આંગળી ન અડાડવી। તમારે પતંગિયું હોય એને આંગળી 1800 ભાઈ, આંગળી 1800 ભાઈ। કેવું છે પતંગિયું તો એનું વર્ણન કવિ આગળની પંક્તિમાં કરે છે। નરિયું નાજુક છે નાનું, મીઠડું મીઠડું અને મજાનું। અડવા જશો ના લલચાય, એ ખૂબ જ નાજુક એટલે કોમળ છે અને નાનકડું છે। ખૂબ મીઠું અને મજાનું એટલે સુંદર લાગે છે। તમે લલચાઈ અને તેને અડવા ન જતો, કારણ કે આપણે જો તેને અડીએ તો એની પાંખ તૂટી જાય, એના પાંખના જે રંગ છે એ આપણે આંગળીમાં લાગી જાય, એને નુકસાન થઈ શકે, પાછું ક્યારેય તે કદાચ ઉડી પણ ન શકે। એટલા માટે કવિ પતંગિયાને આંગળી ન અડાડવાનું કહે છે। કેવું છે પતંગિયું આગળ કવિ વર્ણન લખે છે આગળ। ભલી ભોળી છે સી આંખ, ખૂબ જ સુંદર અને ભોળપણ વાળી તેની આંખ છે। રંગ રંગ રૂપાળી પાંખ, એની પાંખો છે એ અલગ અલગ રંગોથી ખૂબ જ રૂપાળી લાગે છે। પાંખ છે પતંગિયાની ખૂબ રૂપાળી લાગે છે। રૂડા રંગોની છાટ કેવી છવાય, કુદરતે કેવા સુંદર રૂપાળા રંગોની છાટ તેની ઉપર છાટેલી છે। ફરી પાછી કોઈ સૂચના આપશે, પતંગિયાને આંગળી 1800 ભાઈ, પરંતુ આ પતંગિયું છે તેને તમે પોતાની આંગળી અડાડજો નહીં, કારણ કે ખૂબ આગળની પંક્તિમાં જણાવ્યું છે ખૂબ નાજુક છે। ખરેખર પ્રકૃતિના આવા જે નાનકડા જીવ હોય તેને આપણે અડવા ના જોઈએ। પતંગિયું કેવી ક્રીડા કરે છે તો તેના માટે કવિ લખે છે, ફૂલેથી ફૂલે ફરી ફરીને
બેઠું જોને જરા ઠરીને. એ અલગ અલગ ફૂલો ઉપર રસ ચૂસવા માટે એક ફૂલેથી બીજા ફૂલે એ રીતના કૂદકા મારતું મારતું ઘોડું આપણું પતંગિયું છે, ખૂબ સુંદર, નાજુક અને નાનું એવું, એ થાકી જાય છે અને જરા ઠરી અને ફૂલની ઉપર ફૂલને પથારી કરી અને થોડુંક સૂઈ છે. નાની એવી ઊંઘ લે છે. એને પણ થાક તો લાગતો હશે છે ને બાળ મિત્રો? તો નાની ઊંઘ લે છે. જોયા કરો ધરાય ધરાય. એ જ્યારે ઉડતું હોય, શાંતિથી કોઈ ફૂલ ઉપર બેઠું હોય, તો જ્યાં સુધી આપણું મન કરે ત્યાં સુધી આપણે ધરાઈએ, આપણે મનને સંતોષ થાય ત્યાં સુધી એને જોયા કરો. પરંતુ છેલ્લે ફરી કવિ કહે છે કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. તમે તેને અડશો નહીં, માત્ર તેને જુઓ. ખૂબ જ સુંદર ગીત છે કવિ પૂંજાલાલનું. હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ તો દોરો અને રંગ પૂરો. પતંગિયું અહીંયા આપેલું છે, આમાં માત્ર રંગ પૂરવાના છે. અહીંયા હાફ એટલે અડધું પતંગિયું આપેલું છે, બાકીની બીજી સાઈડ છે આપણે પૂર્ણ કરી અને રંગ પૂરવાના છે. અને બાજુના ખાનામાં આખું પતંગિયું તમારે દોરી અને તેમાં સરસ મજાના તમને મનગમતા રંગ પૂરજો. હવે આગળ જોઈએ આ જ પાઠની અંદર પ્યારા પિલ્લું. તો પતંગિયાનું આપણે ગીત જોયું, પરંતુ આ પતંગિયું છે એ કઈ રીતે બને છે, કે કઈ રીતે એનો જન્મ થાય છે, એના માટેની ખૂબ એક રસપ્રદ વાર્તા આપેલી છે, પ્યારા પિલ્લું. તે આપણે જોઈશું. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્રેજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્રેજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યો. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દ્રેજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ હતા, ઉડી ગયા. અરર! ઈવા ઉદાસ થઈ ગઈ. દ્રેજ કહે, જોજો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે તો. પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને ચોટી રહેલા. દ્રેજ અને ઈવાને હાશ થઈ નિરાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. પણ ત્યાં તો ઈંડા ન હતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર પાંખડિયા ભરતી ઈયળો. તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા. એમાં પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂકી મીઠા લીમડાના કૂણા પાંદડા દ્રેજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. તો બીજે દિવસે સવારે બંને બેનભાઈ ગયા, ઈવા અને દ્રેજ. તો ત્યાં ઈંડા ન હતા, પણ ઈંડામાંથી શું બની ગયું હતું? તો કે ઈયળ. તો એક ઈયળ હતી એક પાંદડામાં. એને પાન તોડી અને ઈવા અને દ્રેજ બંને બેનભાઈ ઘરે લઈ આવ્યા અને તેની અંદર મીઠા લીમડાના બીજા પાન પણ તેને રાખી દીધા. ઈયળને ઈયળવાળી જે પાન હતું તે પણ એની અંદર રાખ્યું અને કહ્યું કે હવે તારે જેટલા પાન ખાવો એટલે ખા, ખૂબ ધરાઈને ખા. અહીં આપણે સુંદર મજાનું ઈવા અને દ્રેજ બંને ભાઈ બહેનનું ચિત્ર પણ આપેલું છે અને અહીં પતંગિયાનું ઝુંડ હોય એવું જ રંગબેરંગી દેખાય છે.
હવે આપણે પાઠ આગળ જોઈએ. બીજી સવારે દ્રિજ અને ઈવાએ ખોખામાં જોયું. પેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં. બંનેએ ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા. એક પાંદડાની નીચે ઝીણું કડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલાક બધા પાંદડા ખાઈ ગયેલી. નાનકડી હતી પણ ઘણા બધા પાંદડા ખાઈ ગઈ હતી. દ્રિજ કહે, આપણે આ દોષનું નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ. હા, શું નામ પાડીશું? દ્રિજે કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. ઈવા કહે, સરસ નામ છે, પિલ્લુ. રોજ સવારે દ્રિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા. અઠવાડિયા પછી દ્રિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી, આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણું પિલ્લું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોસેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. હવે જે આ ઈયળ હતી એ પાંદડા ખાઈ થોડા દિવસ થયા તો ખૂબ મોટી થઈ ગઈ અને એને આકાર પણ બદલી લીધો. એટલી જાડી થઈ ગઈ, તેના પગ ગાયબ થઈ ગયા અને એક કોસેટો એટલે કેપ્સ્યુલ આપણે બોલીએ એ ટાઈપનું એને રૂપ ધારણ કરી લીધું. એટલે દ્રિજને નવાઈ લાગી. દ્રિજ કહે, સાચી વાત, ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેને આ તગડો પિલ્લુ વહેલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. તેનો ક્રમ બની ગયો. સવારે અને જ્યારે નિશાળે જાય તેની પહેલા તેનો પ્યારો પિલ્લુ હતો તેની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ 7 જણાયા. કોસેટોનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્રિજ સાચવીને તેને અડ્યો. કોસેટો એકદમ કઠણ હતો. પેલા ઈયળ તો પહોંચી ગઈ. કોસેટો કેવો થઈ ગયો હતો તો કે કઠણ, ખૂબ કડક થઈ ગયો હતો ખાઈને. દ્રિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી, પિલ્લુને કંઈ થયું તો નથી ગયું ને? તે સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ન કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોસેટો જરા હલતો હતો. દ્રિજ, ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી. હવે આ જે કોસેટો હતો તેમાંથી શું નીકળ્યું તો કે જીવડો, તેને પાંખો હતી, જે આપણું પતંગિયું છે. પતંગિયાનો જન્મ થયો કોસેટામાંથી. એમાંથી કોસેટો બન્યો. કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું. હવે હળવે ધીમે ધીમે તેમણે પોતાની પાંખો ખોલી. દ્રિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમનું વાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્રિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે. એટલે આ રીતના આપણે એક ઈયળ હોય, ઈંડું હોય, તેમાંથી ઈયળ બને. ઈયળમાંથી કોસેટો અને કોસેટોમાંથી પતંગિયું બને, બહાર આવે. સુંદર મજાની વાર્તા છે. પેલું ગીત હતું આપણે કે પતંગિયાને આંગળી 18 ના ભાઈ. આ પાઠ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો તે તમે કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો. આપણે એ ચેનલને તમને સબસ્ક્રાઇબ હજુ સુધી જો ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે રહેલ બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી નવા શૈક્ષણિક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો.
આપણે દરરોજ નવા શૈક્ષણિક વિડીયો આપણી ચેનલ ઉપર મૂકતા હોય છે, જે તમે માણતા રહેજો. તમને બીજા કયા વિષયમાં તકલીફ પડે છે, જે વિષયમાં તમને ભણવામાં તકલીફ પડતી હોય, ન સમજાવતો હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. એ વિષયના વિડીયો આપણે તમને બનાવી આપીશું. દરરોજ શીખતા રહેશો તો એક દિવસ તમે પણ હોશિયાર થઈ જશો. કરત કરત અભ્યાસ જડમતી વજાત સુજાન. ફરી મળીશું આપણે એક નવા જ શૈક્ષણિક વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, હેપી રહો બધા જ મિત્રો. આવજો.